ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપી એ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો છે। હવે કોઈ પણ આરોપીને જાહેરમાં સરઘસ કાઢવું, અપમાનજનક સજા આપવી અથવા માનહાનિકારક વર્તન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે। આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તો પણ તેની સાથે કાયદાની મર્યાદામાં રહીને અને માનવ અધિકારોનું પાલન કરીને જ વર્તવું પડશે। આરોપીના આત્મસન્માન અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની ખાસ સૂચના સમગ્ર રાજ્યની પોલીસને આપવામાં આવી છે। રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવે જાહેરમાં ઉઠક બેઠક કરાવવી, ઘૂંટણીએ ચલાવવો, માર મારવો, કાન પકડાવી માફી મંગાવવી અથવા મુર્ગો બનાવવાની જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક મૂકી છે। સાથે જ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે તથા જાહેર રોષ કે હિંસક ટોળાથી સુરક્ષિત રાખવાની જવાબદારી પણ પોલીસની ગણાવવામાં આવી છે। ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપી એ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ